તો મિત્રો પહેલાં તો કે આ વિડીયો જો આ કરણી સેનાના ઉમેદવાર છે અને તેનો રાજ શેખાવત સાથે મળવા જતા હતા અને આ મળવા જતા અને આ ભાઈને અટકાયા છે અને વિડીયો પૂરો સાંભળો। शेखावत को घर के बाहर आके कार्यकर्ताओं से मिलने नहीं दिया जा रहा है। आप लोग देख रहे हो हमारे कार्यकर्ता भी आए हैं घर पे शेखावत साहब के, फिर भी कार्यकर्ताओं को शेखावत जी से मिलने नहीं दिया जा रहा है। ઘટના કાંક એવી બની હતી કે 14 તારીખની અંદર જે યશપાલસિંહને ન્યાય આપવા માટે કરણીસિંહના ઉતરવાની હતી, તેને લઈને રાજ શેખાવતની પણ કરી દીધી અટકાયત। તો કરણીસેના સાથેના બધા અન્ય જોડાયેલા લોકો જે કરણીસેનાના રાજ શેખાવત છે તેને મળવા જતા હતા, એને પણ મળવા જવાની ના પાડે છે, કારણ કે આ ભાઈ ખુદ એવું કહી રહ્યા છે જે મિત્રો કરણીસેના અંદર જોડાયેલા છે। અને ત્યારબાદ મિત્રો બીજા પણ વિડીયો ઉપર તમે ઘણા બધા લોકો ઉપર વાત કરી છે કે અન્ય લોકો બીજા પણ કાંઈ નીકળવા દેતા નથી અને આવેદનપત્ર આપવાનું હતું, તો આવેદનપત્ર પણ મિત્રો એના ખાલી જે યશપાલસિંહ છે એના પરિવાર સાથે જ મિત્રો એનો આવેદનપત્ર બધા લોકો જવાના હતા, મોટી રેલી લઈને બધું આંદોલન કરી, તો પણ એને પણ હવે અટકાવી દીધી છે અને ખાલી એના ઘરના સભ્યો બધા ગયા હતા આવેદનપત્ર આપવા ન્યાયતંત્ર પાસે। તો હવે મિત્રો ખરેખર શું થશે, યશપાલસિંહને ન્યાય મળશે કે નહીં? કારણ કે હવે આ કેસ મિત્રો બોધો થઈ ગયો એવું લાગે છે, કારણ કે આના કાંઈ સમાચાર કાંઈ હવે લેટેસ્ટ વ્યૂઝ કે બીજું ત્રીજું કાંઈ આવતું નથી, કારણ કે હવે આ સમાચાર છે તેની અંદર રાજ શેખાવતની જે સોશિયલ મીડિયા એકાઉન્ટ છે છેલ્લા 2 દિવસથી એની પણ કાંઈ પોસ્ટ આવી નથી અને કાંઈ શું મામલો વિશે બની તે પણ હજી કાંઈ ખબર નથી મિત્રો। તો હવે શું થશે મિત્રો, ન્યાય મળશે કે નહીં? જો જાગૃત બધી જનતા જો બધી તૈયાર થાય અને બધા લોકો મેદાનમાં ઉતરે તો ન્યાય મળે એમ છે, નકર હવે કાંઈ જાજુ મને લાગતું નથી કે હવે ન્યાય મળશે, કારણ કે રાજ શેખાવતને પણ કરી દીધી અટકાય, ત્યારબાદ બીજા અન્ય લોકો હતા તે પણ હવે કોઈ દેખાતા નથી સોશિયલ મીડિયાની અંદર। તો હવે વિડીયો સારો લાગે તો લાઈક કરજો, ચેનલ પર નવા તો મિત્રો સબસ્ક્રાઈબ કરી દેજો। અને મિત્રો તમને શું લાગે છે કે આપણે યશપાલસિંહ ઝાલા સાહેબને ન્યાય મળશે કે નહીં?